પાદરાના રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે માઈ ભક્તોમાં ચૈત્ર નવરાત્રિની ખૂબ જ શ્રદ્ધા હોય। માતાજીના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ ભક્તો માઈ મંદિરે પહોંચ્યા છે। તેવામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ આજે મંદિરોમાં કરવામાં આવ્યું છે। રણુ તુલજા ભવાની માતાજીના મંદિર ખાતે પણ વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે। જય માં। આજથી ચૈત્ર નવરાત્ર માના સાનિધ્યમાં તુલજા માના સાનિધ્ય રણુ ખાતે ઉજવાઈ રહ્યા છે। આજે પહેલો દિવસ અને માતાજીના દર્શનાર્થે સવારે પગપાળા અને પોતાના વાહનથી માઈ ભક્તો ખૂબ ભારી સંખ્યામાં માના દર્શન આવી રહ્યા છે। આજે આરતીમાં પણ ખૂબ પગપાળા બધા આવી માને આજે આજથી નવરાત્ર શરૂ થતાં પોતાની માની પ્રાર્થના કરી આજથી ઉપવાસ તથા પૂજા અર્ચના માના ચરણોમાં આજે અર્પણ કર્યું। એ જ રીતે આપણે ચૈત્ર આઠમ 26 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું। તે દિવસે માના ભક્તોના શ્રેયાર્થે ચંડી યાદ થશે કે સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો રહેશે। શ્રીફળ ઊંઘવાનો સમય બપોરે 4 વાગ્યાનો રહેશે। ત્યારબાદ રામનવમી 27 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું। એ જ રીતે મારી માઈ ભક્તોને ખાસ વિનંતી છે કે સવારે 6 વાગે અને સાંજે 6 વાગે આરતીનો સમય છે અને દર્શનનો સમય સવારે 5:30થી લઈ રાત્રે 9:30 સુધી મંદિર ખુલ્લું જ રહેવાનું છે। અને ખૂબ અત્યારે આપણે ઉનાળામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, એટલા માટે સૌ ભક્ત પોતાની તબિયત સાચવીને એ સમય અનુસાર માના દર્શને આવે એવી મારી સર્વને વિનંતી। જય